જ છે, આ તો ચાલુ જ લ્યો. તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ ઓળખો ને બધા? તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ ઉપરથી આપણને જે ઇન્ફોર્મેશન મળે એ કેપિટલ કે એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વિશે ઇન્ફોર્મેશન મળે કે એ રિએક્શન કેટલી એક્સટેન્ટમાં ફોરવર્ડ કે બેકવર્ડ થતી હશે, એટલે કે જે પ્રોડક્ટ છે એ કેટલા પ્રમાણમાં મળતા હશે, વધારે કે ઓછા, એટલે કે રિએક્શન કમ્પ્લીટલી થશે કે પાર્શિયલ થશે કે નહીં થાય એના વિશેની ઇન્ફોર્મેશન આપણને મળશે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જે કેની વેલ્યુ હોય ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એની ઉપરથી, બરાબર. પરંતુ એને કેમિકલ ઇક્વિલિબ્રિયમનું ચેપ્ટર આપણને કોઈ પર્ટિક્યુલર રિએક્શન શક્ય છે કે નહીં એના વિશે માહિતી નથી આપતું. બીજું એ કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ ઉપરથી આપણને રિએક્શનનો રેટે ખબર ન પડે કે સ્લો રિએક્શન હશે કે ફાસ્ટ રિએક્શન હશે, એ પણ ખબર ન પડે. ખાલી એટલું જ ખબર પડે કે એક્સટેન્ટ ઓફ રિએક્શન કેટલી હશે, એટલે કે પ્રોડક્ટ કેટલી બની શકે. કેની વેલ્યુ મોટી તો પ્રોડક્ટનું વધારે ફોર્મેશન થાય. એટલું ક્લિયર? પછી હતું થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સમાં ડેલ્ટા જી આવતો હતો. તો જે રિએક્શનનો ડેલ્ટા જી <0 હોય તો એ રિએક્શન શક્ય થાય એ પર્ટિક્યુલર ટેમ્પરેચર પ્રેશરની કન્ડિશનમાં, અને જો એ ડેલ્ટા જી <0 હોય તો રિએક્શન પોસિબલ થાય નહીં, અને ઇક્વલ ટુ 0 હોય તો રિએક્શન કેવી હશે? એટ ઇક્વિલિબ્રિયમ. તો ડેલ્ટા જીની વેલ્યુ ઉપરથી આપણને ખબર નહીં પડે કે કેટલી પ્રોડક્ટ બની હશે, ખાલી રિએક્શન થશે કે નહીં યસનો વિશે માહિતી મળે, કેટલો રેટ હશે એના વિશે કંઈ માહિતી મળે નહીં. હવે આવશે ત્રીજું ચેપ્ટર, કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ ઉપરથી આપણને એમ નહીં ખબર પડે કે રિએક્શન થશે કે નહીં થાય, યસનો ખબર ન પડે. આપણને એમ પણ નહીં ખબર પડે કે કેટલી પ્રોડક્ટ બનશે અને કેટલી રિએક્ટન્ટ એમને એમ પડ્યો રહે. આપણને એટલી જ ખબર પડશે કે રિએક્શન ધીમી થઈ કે સ્પીડમાં થઈ, એના વિશે માહિતી મળશે. આ ત્રણેય ટોપિક ભેગા કરો ત્રણેય ચેપ્ટરના, તો તમને એ રિએક્શનનો કમ્પ્લીટલી નેચર ખબર પડે કે થશે કે નહીં થાય, કેટલી પ્રોડક્ટ બનશે, અને એ રિએક્શનનો રેટ કેવો હશે, ધીમો કે ફાસ્ટ, એ પ્રમાણે. આ ત્રણેય ચેપ્ટર ઉપરથી થોડીક ઇન્ફોર્મેશન મળે આપણને. તો અહીંયા આપણે જે ચેપ્ટરની વાત કરીશું કેમિકલ કાઇનેટિક્સ, એ આપણને શું સમજાવશે? તો કે એ આપણને રેટ ઓફ કેમિકલ રિએક્શન વિશે ખબર પડશે, બરાબર, ધીમો છે ફાસ્ટ છે એ પ્રમાણે. પછી આપણને એમ પણ ખબર પડશે કે કયા કયા ફેક્ટર્સ એવા છે કે જે રિએક્શનના રેટને અસર કરશે. અમુક ફેક્ટર રિએક્શનનો રેટ વધારે, અમુક ઘટાડી નાખે. એટલે તમને એમાંથી MCQ પાસે આવે કે કયા ફેક્ટર જે છે એ ફેવર કરશે રિએક્શનના રેટને, એ પ્રમાણે. પછી આપણને રિએક્શનની મિકેનિઝમ વિશે આઈડિયા આવે કે મિકેનિઝમના સ્ટેપ કેવી રીતના છે, આ સાચા છે ખોટા છે, એનું આપણે પ્રિડિક્શન કરી શકીએ. ક્લિયર? એટલે આ MCQ થઈ ગયો તમારો કે કેમિકલ કાઇનેટિક્સ ઉપરથી કઈ ઇન્ફોર્મેશન મળે? તો કે રેટ ઓફ રિએક્શન વિશે જાણકારી મળે, એની ઉપરના જે ફેક્ટર્સ અફેક્ટ કરે એના વિશે જાણકારી મળે, અને મિકેનિઝમ થોડી ઘણી માહિતી એના વિશે મળે. આ મેઇન પોઈન્ટ થઈ ગયા. હવે રેટ ઓફ કેમિકલ રિએક્શનને આધારે 3 ટાઈપની રિએક્શનને ક્લાસિફાય કરી શકીએ. પહેલી રિએક્શન જે છે એ ફાસ્ટ રિએક્શન, ખૂબ જ સ્પીડમાં થાય. હવે ખૂબ જ સ્પીડમાં થાય એવી રિએક્શનો જોવી હોય તો આયોનિક રિએક્શન ઓળખો બધા? આયોનિક રિએક્શન, એસિડ બેઝ ટાઇટ્રેશન ખબર છે? જેવા તમે NaOH માં HCl નાખો કે HCl માં NaOH નાખો, ફટાફટ રિએક્શન થઈ ગઈ હોય, એ રાહ જોવે નહીં. એટલે કે રિએક્શનનો રેટ ખૂબ જ સ્પીડમાં આવી છે, ખૂબ જ ફાસ્ટ રિએક્શન, 1 પિકોસેકન્ડમાં બધું પૂરું. ક્લિયર? 10⁻⁻12 સેકન્ડ. અથવા તમે નેનો સેકન્ડ સુધી જઈ શકો. પિકો સેકન્ડ તો બહુ ઓછો ટાઈમ થઈ ગયો, નેનો સેકન્ડે હાલશે હજી તમારે. નેનો સેકન્ડ એટલે કેટલા થાય? 10⁻⁹. ક્લિયર? તો એવા કોઈ ટાઈમ આપેલા હોય તો તમે એની ઉપરથી કહી શકો કે રિએક્શનનો રેટ કેવી રીતનો છે, ધીમો છે કે ફાસ્ટ છે, એ પ્રમાણે. તો આ જે છે એ વેરી ફાસ્ટ રિએક્શનની કેટેગરીમાં આવે. આમાંથી તમે જેમ જેમ ટાઈમ વધારતા જાઓ, 10⁻12માંથી -11, -10,
-9 એવી રીતે, તો એ રેટ ધીમે ધીમે ઘટતો જાય એ પ્રમાણે રિએક્શનનો. જનરલી નેનો સેકન્ડથી વધારે અથવા ઓછો ટાઈમ લાગે નેનો સેકન્ડથી. પછી આવી કોઈ રિએક્શન હોય એનો રેટ માપી જ ન શકાય. પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ ટુ મેઝર ધ રેટ ઓફ રિએક્શન. કેવી રીતે માપવાના તમે? આંખના પલકારામાં બધું પૂરું થઈ ગયું હોય. ક્લિયર? તો અહીંયા આયોનિક રિએક્શન જે છે એનો કંઈ રેટ માપવાનો કોઈ સવાલ આવતો નથી. પછી આવશે વેરી વેરી સ્લો રિએક્શન. એકચ્યુઅલી અહીંયા મોડ્યુલમાં વેરી સ્લો રિએક્શન લખેલું હશે, વેરી સ્લો રિએક્શન. તો વેરી સ્લો રિએક્શનનો મતલબ શું થયો? તો કે આયર્ન માની લો કે રસ્ટિંગ ઓફ આયર્ન. લોખંડ હોય કટાય કે ન કટાય? તમે લોખંડને ખુલ્લું મૂકી દો ચોમાસામાં, તો ચોમાસામાં ભેજે હોય, હવામાં CO2 પણ હોય, CO2 ઓગળેલો હોય હવામાં, એટલે સોલ્યુશન બને એસિડિક. કેવું બને? એસિડિક. એટલે કે H+ ની હાજરી આવી જાય. તો જો H+ ની હાજરી હોય એટલે કે ઇનડાયરેક્ટલી CO2 ઓગળેલો હોય પાણીમાં, ભેજ હાજર હોય એટલે કે મોઇશ્ચર વોટર હાજર હોય, અને O2 તો હોવો જ જોઈએ, એ તો હોય જ, તે O2 વગર તો કાંઈ થાય નહીં. આ 3 આઇટમો ભેગી થાય, O2, H+ અને બીજું કોણ? વોટર. O2, H+ ને વોટર. આ 3 આઇટમો ભેગી થઈને ઓલા એફીની પથારી ફેરવી નાખે, લોખંડ આખું કટાઈ જાય. પછી એનું કેટલું એક્સપોઝર થયું છે એની સરફેસનું, એ પ્રમાણે રેટ નક્કી થાય. પણ જનરલ કેસમાં તમે લોખંડને રંગ કરી નાખો, એને પેઇન્ટિંગ કરી નાખો, પેઇન્ટ કરી નાખો લોખંડને, તો એ બહુ જલ્દી કટાઈ જાય નહીં, વાર લાગે કટાતા એને. ક્લિયર? કેમ કે આપણે એક લેયર મૂકી દીધું વચ્ચે, એટલે O2 ની કોન્ટેક્ટ થશે નહીં અંદરના એફીનો. ટૂંકમાં રસ્ટિંગ ઓફ આયર્ન છે એ વેરી સ્લો રિએક્શનમાં આવે. એ એક દીમાં ન થાય કે એક મહિનામાં ન થાય, એકાદ વર્ષ જેવું થઈ જાય કમસે કમ. ક્લિયર? એની કરતાં વેરી સ્લો રિએક્શન છે ડાયમંડનું ફોર્મેશન. પૃથ્વીના પોપડામાં એટલે કે અર્થના ક્રસ્ટમાં ડાયમંડ જે બને અંડર હાઈ પ્રેશર, એ બનતા વર્ષોના વર્ષો લાગે, એક બે દીમાં જ બનવાની નથી. મિલિયન્સ યર થાય ડાયમંડ બનતા. પ્લસ સાંભળજો ધ્યાનથી, હજી વાર્તા પૂરી નથી થઈ. ડાયમંડમાંથી ગ્રેફાઇટ બને, સાંભળજો, ડાયમંડમાંથી ગ્રેફાઇટ બને, એ રિએક્શનનો ΔG નેગેટિવ છે. કેવો છે? નેગેટિવ. હીરો ગ્રેફાઇટમાં કન્વર્ટ થાય, એ થર્મોડાયનેમિકલી પોસિબલ છે, ΔG નેગેટિવ છે એટલે. ક્લિયર? પણ એ રિએક્શનનો રેટ એટલો બધો સ્લો છે કે એને લાખોના લાખો વર્ષો લાગે ડાયમંડને ગ્રેફાઇટમાં કન્વર્ટ થતા. લાખોના લાખો વર્ષો. જો એવું ન થતું હોત, ક્લિયર, તો આજે લીધું 1 કરોડનો હીરો આવતીકાલે 12 ગ્રામનો કાર્બન બની ગયો છે. બરાબર? એટલે હોનીની દુકાન બંધ, હીરાના વેપાર બંધ, આખું સુરત ઉઠી જાય. પણ આ થેન્ક્સ ટુ કેમેસ્ટ્રી, થેન્ક્સ ટુ કેમિકલ કાઇનેટિક્સ, કે સુરતનું હીરા બજાર જીવે છે આને લીધે. બરાબર? કેમ કે રિએક્શનનો રેટ કેવો છે? ખૂબ જ સ્લો છે ડાયમંડ ટુ ગ્રેફાઇટનો. એટલે તમને MCQ પૂછે કે આમાંથી હું સાચું, ડાયમંડમાંથી ગ્રેફાઇટ મળે, ΔG નેગેટિવ છે, ધ્યાન રાખજો પાછા. પણ રિએક્શનનો રેટ કેવો છે? હાઉ સ્લો છે, એટલે રિએક્શન થશે નહીં. પરંતુ અર્થની અંદર જે ડાયમંડ બને છે એનો ΔG પોઝિટિવ છે પાછો, ગ્રેફાઇટમાંથી ડાયમંડ બનવાનો, એને વાર લાગે છે બનતા. એટલે અમુક રિએક્શન વેરી સ્લો હોય જેનો આપણે રેટ માપવાનો કંઈ જરૂર હોતી નથી. તો આપણે કઈ રિએક્શનના રેટ માપવાના? એવી રિએક્શનના રેટ માપવાના કે જે વધુ પડતી ફાસ્ટ ન થતી હોય આયોનિક રિએક્શનની જેમ, અથવા વધુ પડતી સ્લો ન હોય, જેવા કે ડાયમંડને આ રસ્ટિંગ ઓફ આયર્ન, લોખંડનો કટાવો. તો અમુક કેમિકલ રિએક્શન હોય કે જેમાં ઓલા કોવેલન્ટ બોન્ડ બ્રેક થતા હોય અથવા નવા કોવેલન્ટ બોન્ડ બનતા હોય, એવી બધી રિએક્શન રેટ મેઝર કરી શકાય. ધારો કે આપણે એક સિમ્પલ રિએક્શન લઈ,
એમોનિયાનું ફોર્મેશન ખબર છે ને, હેબર પ્રોસેસ. N2 હોય એમાંથી એમોનિયા બને, તો આ રિએક્શન કઈ એટલી બધી સ્પીડમાં થતી નથી. આનો રેટ મેઝરેબલ કેટેગરીમાં આવે. ક્લિયર? તો આવી ઘણી બધી રિએક્શન છે કે જેનો રેટ આપણે ઇઝીલી મેઝર કરી શકીએ. વધુ પડતો ફાસ્ટ પણ નહીં, વધુ પડતો ધીમો પણ નહીં, મોડરેટ, મધ્યમ કક્ષાનો. એટલે મોડરેટલી સ્લો રિએક્શન હોય એનો આપણે રેટ માપી શકાય કેમિકલ કાઇનેટિક્સની અંદર. એની આખો સ્ટડી આપણે કરવાનો છે એમાં. હવે રેટ ઓફ રિએક્શન માપવાનો કેવી રીતે? વેલોસિટી કોને કહેવાય બોલો? ડિસ્ટન્સ કવર્ડ નહીં, સ્પીડ. સ્પીડ કોને કહેવાય? ડિસ્ટન્સ કવર્ડ, ટાઈમ ટેકન. યુનિટ બોલો સ્પીડનો? મીટર પર સેકન્ડ. બરાબર? તો એ ફિઝિક્સમાં કોઈ વ્હીકલની સ્પીડ હતી. કેમેસ્ટ્રીમાં આપણે શું કરવાનું? આપણે કોઈ રિએક્ટન્ટ હોય, એ રિએક્ટન્ટનું ચેન્જ થાય કોન્સન્ટ્રેશન, એ લખવું પડે ડિસ્ટન્સની બદલે. તો રેટ ઓફ રિએક્શન જે હોય એમાં એક આવશે એવરેજ રેટ ઓફ રિએક્શન. શું આવે? એવરેજ રેટ ઓફ રિએક્શન. તો એવરેજ રેટ ઓફ રિએક્શનમાં જો અહીંયા લખેલું છે તમને, ડિક્રીઝ અથવા ઇન્ક્રીઝ. ડિક્રીઝ થાય રિએક્ટન્ટમાં ને ઇન્ક્રીઝ થાય પ્રોડક્ટમાં, એટલે કેસ બાય કેસ લેવાનો. તો માની લો કે કોઈ રિએક્ટન્ટ હોય તો ડિક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન, કોઈ પણ બે ટાઈમ ગેપની વચ્ચે નીચે એનો ટાઈમ લખવાનો. ધારો કે આપણે એક ઇમેજિન કરીએ રિએક્શન, ધારો કે આવી રીતે છે કે એમાંથી બી બને છે. ધારો કે T1 ટાઈમ હતો, એ વખતે એની વેલ્યુ હતી ધારો કે 0.5 મોલર હતી. T2 ટાઈમ પછી, અમુક ટાઈમ પછી એની વેલ્યુ થઈ ગઈ 0.3 મોલર. સપોઝ T1 છે એ 20 સેકન્ડ છે અને T2 જે છે માની લો કે 50 સેકન્ડ છે. તો તમને પૂછે એવરેજ રેટ ફાઇન્ડ કરો. તો એવરેજ રેટ એટલે શું લખવાનું? ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન. પહેલા કેટલું હતું કોન્સન્ટ્રેશન? શરૂઆતની વેલ્યુ હતી 0.5. મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ પહેલા માઇનસ કરીએ. સોરી, પહેલા આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ કઈ કહેવાય? 0.3. તો ફાઇનલ 0.3 છે. એમાંથી સ્ટાર્ટિંગ વેલ્યુ કઈ હતી? 0.5. માઇનસ કરીએ, ડિવાઈડ બાય ટાઈમ. ટાઈમ T2 50, ટાઈમ T1 20. તો 50 માઇનસ 20. પણ આ નેગેટિવ નંબર આવ્યો. શું આવ્યો? નેગેટિવ નંબર. તો એ નેગેટિવને પોઝિટિવ કરવા માટે આગળ એક બીજી નેગેટિવ સાઇન લખવાની. તો આ 0.3 માઇનસ 0.5. 0.3 જે છે એ ફાઇનલ વેલ્યુ કોન્સન્ટ્રેશનની, 0.5 શરૂઆતની વેલ્યુ. એ બેનો ડિફરન્સ, એ પ્રમાણે નીચેનો ટાઈમ ગેપ T2 માઇનસ T1. બરાબર? તો આ આન્સર આવ્યો એ પ્રમાણે 0.2 ડિવાઈડ બાય 30. એટલે આનું જે થતો એ લખી નાખો એ પ્રમાણે. બરાબર? તો યુનિટ શું લખવાનો બોલો આમાં? મોલ પર લિટર પર સેકન્ડ. આ ક્લિયર છે? માઇનસ માઇનસ પ્લસ, એટલે 0.2 ડિવાઈડ બાય 30 એટલે કેટલા થાય અંદાજે? કેટલા થાય? ટૂંકમાં લખજો તમારી રીતે. હાલો, આનું કન્વર્ટ તમે કરીને લખી નાખજો. મોલ પર લિટર પર સેકન્ડ. આવી રીતે એવરેજ રેટ ફાઇન્ડ કરવાનો. એવરેજ રેટ. ક્લિયર? જેવી રીતે સ્પીડ ફાઇન્ડ કરીએ ડિસ્ટન્સ ટ્રાવેલ અપોન ટાઈમ ટેકન, એવી રીતે એવરેજ રેટ ફાઇન્ડ કરવાનો છે. તો એક તો આ વાત થઈ રેટ ઓફ રિએક્શનની. તો રેટ ઓફ રિએક્શનનો યુનિટ કયો થઈ ગયો? કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય ટાઈમ. ટાઈમ તરીકે સેકન્ડ પણ હોઈ શકે, અથવા મિનિટ પણ હોઈ શકે, અથવા કલાક પણ હોઈ શકે, અથવા મહિનો પણ હોઈ શકે, અથવા વર્ષ પણ હોઈ શકે. જે પ્રમાણે રિએક્શનનો રેટ હોય એ પ્રમાણે યુનિટ આવે ટાઈમનો. તો મોલ પર લિટર પર સેકન્ડ, મોલ પર લિટર પર મિનિટ,
મોલ પર લિટર પર આવર, એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન થઈ શકે ખરા. જ્યારે આપણે મોલ પર લિટર લખીએ ત્યારે એવું સમજશું કે સોલ્યુશન પ્રેઝન્ટ હતું. શું હતું? એટલે કે સોલ્યુશનની મોલારિટીમાં ચેન્જ આવ્યો. પણ માની લો કે કોઈ ગેસ હોય, શું હોય? કોઈ ગેસ, તો ગેસનું પ્રેશર ચેન્જ થાય તો મોલ પર લિટરની બદલે શું લખવું પડે? એટીએમ લખવું પડે, પ્રેશરનો યુનિટ લખવો પડે. એટલે અહીંયા આપણી આગળ બે પોસિબલ યુનિટ થઈ ગયા, કાં તો મોલ પર લિટર પર સેકન્ડ અને એની બદલે એટીએમ પર સેકન્ડ અથવા પર મિનિટ અથવા એ પ્રમાણે પર આવરે લખી શકાય. તો જો કોઈ ગેસવાળી રિએક્શન હોય જેમાં બધા ગેસ જ હોય, કોઈ લિક્વિડ ન હોય, તો આપણે લખવાનું આવશે એનું કોન્સન્ટ્રેશન એટીએમના ફોર્મમાં, એટલે કે એના પ્રેશરના ફોર્મમાં. અને જો કોઈ સોલ્યુશન હોય તો મોલ પર લિટર આવશે લખવાનો. ક્લિયર? તો આ જે છે એ યુનિટ થઈ ગયો રેટ ઓફ રિએક્શનનો યુનિટ, કે જે બધામાં ફિક્સ છે. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. તો આપણે જે વાત કરી એ કોની વાત કરી? એવરેજ રેટની વાત કરી. એવરેજ રેટ. ક્લિયર? અને એવરેજ રેટ ફાઇન્ડ કરવું એકદમ ઇઝી છે. દાખલામાં ટાઈમ આપેલો હોય અને આપેલો હોય કોન્સન્ટ્રેશન, એની પરથી એવરેજ રેટ સીધો મળી જાય. આમાં પહેલાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પહેલાં બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ. હવે એવરેજ રેટ ઉપરથી બીજું એક રેટે આવશે, જે પેલાની વાત કરી લઈએ. ઇન્સ્ટન્ટેનિયસ રેટ, એટલે કે તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ. બરાબર? તમે ઘરેથી સ્કૂટર સ્ટાર્ટ કરો, અહીંયા 10 મિનિટમાં પહોંચો, તો ત્યાંનું ટોટલ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ, તો તમને શું મળે? એવરેજ રેટ મળે. પણ તમે ઓલું સ્કૂટરમાં જે સ્પીડોમીટર આવે એમાં જે નજર નાખો તો એ કઈ વેલ્યુ આપશે? ઇન્સ્ટન્ટેનિયસ રેટ. ક્લિયર? એટલું એટલે કે તત્કાલીન વેગની તમને વેલ્યુ આપશે. સ્કૂટરમાં જે ઓલું ચકડું હોય ને સ્પીડોમીટર એ. ક્લિયર? તો આપણે બે રીતના રેટ આવશે. એક તો છે ઇન્સ્ટન્ટેનિયસ રેટ, પર્ટિક્યુલર ટાઈમે કેટલો રેટ હતો, પર્ટિક્યુલર મોમેન્ટે. બરાબર? એ અલગ રીતે ફાઇન્ડ થાય. તો આપણે જે એવરેજ રેટ હમણાં જે ફાઇન્ડ કર્યો હતો એમાં થોડો ઘણો ચેન્જ કરવાનો થાય, માઇનોર ચેન્જ. ધ્યાન આપજો. અહીંયા જે રિએક્શન લખેલી છે એમાં થોડું ઘણું કરેક્શન કરવું પડશે. અહીંયા અત્યારે હું ફરી વાર લખું છું, ધ્યાન આપજો. આર એવરેજ હોય તો રિએક્શન માની લો કે આર થી પી ની રિએક્શન છે. આર એટલે રિએક્ટન્ટ, પી એટલે પ્રોડક્ટ. તો કાં તો રિએક્ટન્ટની લખીએ કાં તો લખીએ પ્રોડક્ટની વેલ્યુ ચેન્જની. તો ધારો કે રિએક્ટન્ટ લખીએ તો માઇનસ ડેલ્ટા આર લખવું પડે. શું લખવું પડે? આવી રીતે. આ માઇનસ મેં આગળ મૂક્યો, ધ્યાનથી દેખાય છે તમને? જુઓ હું કામ માઇનસ મૂક્યો? કેમ કે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન ઘટે છે. ક્લિયર? એટલે આગળ માઇનસ મૂકું તો તે ઓવરઓલ પોઝિટિવ થાય. બ્રેકેટમાં જે આર લખેલો છે એનો મતલબ શું લખવાનો? એનું કોન્સન્ટ્રેશન મોલ પર લિટરમાં, એટલે બ્રેકેટમાં લખેલું છે. તો ડેલ્ટા બ્રેકેટમાં આર એટલે કે ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ડિવાઈડ બાય ટાઈમ ટેકન ડેલ્ટા ટી, T2 માઇનસ T1. આ જ વસ્તુ જો મારે લખવી હોય ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટ, તો પ્રોડક્ટની વેલ્યુ વધે છે જેમ જેમ રિએક્શન થતી જાય એ પ્રમાણે. તો પ્રોડક્ટ માટે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન પોઝિટિવ આવશે. તો અહીંયા ડેલ્ટા પી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી નો મતલબ શું કરશું? ઇન્ક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, નીચે ડેલ્ટા ટી. આ વાત થઈ એવરેજ રેટની. પરંતુ જો હવે આ ડેલ્ટા ટી આપણે ટેન્સ ટુ 0 લખી લઈએ. એટલું ટેન્સ ટુ 0 એટલે ટાઈમ ગેપ હાવ નાનો એવો કરી નાખીએ. તેવા કેસમાં ડેલ્ટા પી જે છે એ ટેન્સ ટુ ડીપી થાય, અથવા તો
ડેલ્ટા આર જે છે એ ટેન્સ ટુ માઇનસ ડી બ્રેકેટ આર થાય. તો જો આપણે ડેલ્ટા ટી 0 લઈ જઈએ, ડેલ્ટા ટીને 0 બાજુ લઈ જઈએ, તો આ ડેલ્ટા કન્વર્ટ થાય સ્મોલ ડીમાં, વેરી સ્મોલ વેલ્યુ, એટલે કે વેરી સ્મોલ ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન, રિએક્ટન્ટ કે પ્રોડક્ટ. અને એવા વખતે જે આપણે રેશિયો લઈએ એને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ રેટ. તો આપણા કેસમાં આર ઇન્સ્ટન્ટેનિયસ જે છે એ લખી શકાય માઇનસ ડી આર બાય ડીટી અથવા તો પ્લસ ડીપી બાય ડીટી. ક્લિયર? એટલું આ એનું ફોર્મેશન થઈ ગયું. આવી રીતે લખવાનું રહે જો કીધું હોય તો. તો એવરેજ રેટ અને ઇન્સ્ટન્ટેનિયસ રેટમાં ખાલી એટલો જ નોટેશનમાં ફેર છે. આમાં પહેલાં કોઈને કાંઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? રિએક્ટન્ટમાં આગળ માઇનસ લખવું પડશે તો જ તે ઓવરઓલ પોઝિટિવ થશે, એટલે અહીંયા તો માઇનસ લખેલું છે. અને પ્રોડક્ટ એટલે પોઝિટિવ લખવાનું. કોઈને કાંઈ ડાઉટ? હા, હેલું ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક્સ. રોકડા માર્ક છે બોર્ડમાં અને જેડબલ્યુ મેઇનમાં તે આના માર્ક ન જવા જોઈએ. મેં તમને અગાઉ કીધેલું જ છે કે 12થનું જેટલું ફિઝિકલ છે એ મોટાભાગનું હેલું જ છે, સિવાય કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના અમુક ટોપિક બધાની પાછા. ઇક્લિબિયમ અઘરું હતું આયોનિકમાં, ખાસ કરીને પીએચ. એની કરતાં હાવ હેલું છે એની સામે, પણ થોડું ઘણું ધ્યાન રાખો તો હેલું, બાકી નહીં. આમાં કોઈને કાંઈ ડાઉટ? હવે આપણે કોઈ એક અનનોન રિએક્શન લઈ લઈએ. ધારો કે આવી એક કેમિકલ રિએક્શન લીધી, એ પ્લસ બી ગીવ્સ સી ને ડીડી. કેપિટલ લેટર્સ રિએક્ટન્ટ ને પ્રોડક્ટ, સ્મોલ લેટર્સ એના કોએફિશિયન્ટ સમજી લેવાના. હવે ધ્યાન આપજો ખાસ, આ રિએક્શન જે લખેલી છે એમાં 4 જણા ઇન્વોલ્વ છે, 2 રિએક્ટન્ટ ને 2 પ્રોડક્ટ. તો રિએક્શનનો રેટ કોની ઉપરથી નક્કી કરવો? 4 જણા હોય બરાબર, તો તમે પહેલું માન કોને આપો? તમે કોઈ એકને સિલેક્ટ કરો તો બાકીને 3ને ખોટું લાગે કે ન લાગે? 4 ભાઈ હોય એમાંથી તમે એક જણને જ તે ઓલો શરબતનો ગ્લાસ આપો ને બાકીના 3ને ન આપો, તને કેવું લાગે ખોટું? એવી રીતે અહીંયા તે ટોટલ 4 જણા છે. તો રેટ ઓફ રિએક્શન જે છે કોઈ એકના સંદર્ભમાં લખીએ તો બાકીના 3ને વાંધા પડવાના. આપણે એવું નથી થવા દેવું, કોઈને અન્યાય નહીં થવા દેવાનો. એટલે ટોટલ આપણે 5 ટાઈપના અલગ અલગ રેટ પેલા ઇમેજિન કરી લઈએ. આ 4 કોમ્બિનેશન છે એટલે સાંભળજો ધ્યાનથી. આ રિએક્શન થઈ ધારો કે, તો એ વપરાતો ગયો, રિએક્ટન્ટ એ વપરાતો ગયો ધીમે ધીમે ટાઈમની યારે. તો રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ એ, માત્ર એને જ ધ્યાનમાં લેવાનો, કેમ કે એના વપરાશનો દર છે, એના અદૃશ્ય થવાનો દર છે. એટલે કે રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ એ કીધું હોય તો માઇનસ ડી એ બાય ડીટી અથવા ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી, તમે જો એવરેજ રેટ ગણતા હો તો એનાથી કોઈ મોટો ફેર પડશે નહીં. એટલે તમને ઈચ્છા થાય તો અહીંયા તમે માઇનસ આમ લખી શકો, બરાબર? માઇનસ એટલા માટે કે રિએક્ટન્ટ છે, એટલે કે ડિસએપિયર થાય છે, હું તે અદૃશ્ય થવા માટે ધીમે ધીમે વપરાઈ જાય છે, કે એની વેલ્યુ ઘટે છે. તો ડીએની ટર્મ નેગેટિવ તો આગળ માઇનસ મૂકો તો ઓવરઓલ પોઝિટિવ થઈ જાય. એ જ પ્રમાણે બી આવશે, એમાંય તે રેટ ઓફ ડિસએપિયરન્સ બી લખવો પડે, એટલે કે બીના વપરાશનો દર અથવા બીના અદૃશ્ય થવાનો દર માઇનસ ડીબી બાય ડીટી. એ પ્રમાણે એવરેજ લખો તો ડેલ્ટા મોટો કરવાનો, એ પ્રમાણે કરે ડી લખો સિમ્પલી. પછી જ પ્રમાણે સી અને ડી બનવાના છે, તો એ લોકો માટે લખવામાં આવશે રેટ ઓફ એપિયરન્સ ઓફ સી, એટલે કે ડીસી બાય ડીટી. એમાં પોઝિટિવ વેલ્યુ લખવી પડે આપણે. અને એ જ પ્રમાણે ડીડી બાય ડીટી રેટ ઓફ એપિયરન્સ ઓફ ડી, એટલે કે રેટ ઓફ ફોર્મેશન એ કહીએ કાંઈ. આનું બીજું નામ છે ફોર્મેશન, એટલે કે બનવાનો દર એ અને સી અને ડીના, અથવા રેટ ઓફ પ્રોડક્શન એ કહીએ કાંઈ. ક્યારેક ક્યારેક અલગ અલગ નામ પાડેલા છે,
સારા લાગે એ સ્વીકારી લેવાના તમને. તો આ 4 રેટ થઈ ગયા. આ ચારેના અલગ અલગ સિમ્બોલ છે, 2માં માઇનસ 2માં પ્લસ. હવે આખી ઓવરઓલ રિએક્શનનો રેટ મારે લખવો હોય તો દરેકના ટર્મ્સમાં અલગ અલગ રીતે લખી શકું. તો તમે પહેલાં આ કટકો ધ્યાનથી જુઓ. આ કટકામાં ડિવિઝનમાં એ લખેલું છે 1/a, અને એ શું હતો? એનો પોતાનો કોએફિશિયન્ટ. તો આખી રિએક્શનનો એવરેજ રેટ અમુક ટાઈમ ગેપની અંદર લખવો હોય તો જે રેટ ઓફ ડિસએપિયરન્સ છે dA/dt, એને ડિવાઈડ કોનાથી કરશો? એના પોતાના કોએફિશિયન્ટ એથી, એટલે કે 1/a આવશે લખવામાં. સિમિલરલી જો મારે રેટ ઓફ રિએક્શન એક્સપ્રેસ કરવો હોય ઇન ટર્મ્સ ઓફ બી લખવો હોય તો એકલો dB/dt પહેલાં લખી નાખું, પછી ડિવાઈડ કરું બીથી, એનો પોતાનો કોએફિશિયન્ટ, તો મને મળે આખી રિએક્શનનો રેટ મળે. ત્યારબાદ એ જ પ્રમાણે dC/dt હોય, એટલે કે રેટ ઓફ ફોર્મેશન ઓફ સી છે, એના ટર્મ્સમાં મારે રિએક્શનનો રેટ લખવો છે આખો, તો મારે 1/c લખવું પડે, અને આ બાજુ 1/d. એટલે કે આ આખો રિએક્શનનો રેટ અને આ બીજા બાકીના 4 એનો રિલેશન મેં તમને લખીને આપ્યો છે. છાપી નાખો, ઇમ્પોર્ટન્ટ છે, આની ઉપર દાખલા આવશે સીધા. આના ન્યુમેરિકલ આપણે સોમવારથી કરવાના થાય, બરાબર? અત્યારે થોડું વાત કરી લઈએ દરેકની, આમાં જે કાંઈ મેઇન ફોર્મ્યુલા આવતી હોય એની. તો આમાં કોઈને કાંઈ ડાઉટ? લખાઈ ગયું? હે? અદ્રશ્ય થાય, દૂર થાય, વપરાઈ જાય, અલગ અલગ સમાર નથી એના. બોલો. હા, ના એવી રીતે ન હોય કાંઈ. આપણે ન્યુમેરિકલમાં જોશું એકવાર. આટલું લખાઈ ગયું પહેલાં? કોઈને કાંઈ ડાઉટ? એક દેશી ન્યુમેરિકલ લખી નાખ્યા આનો. હા, દેશી ન્યુમેરિકલ.
તો હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે. રિએક્શન છે N2H2 એમાંથી એમોનિયા બને. તમને ડી એમોનિયા બાય ડીટી એટલે કે એમોનિયાના ફોર્મેશનનો રેટ આપેલો છે. ક્લિયર? અહીંયા મેં ભલે એવરેજ લખ્યું, અહીંયા ભલે સ્મોલ ડી લખ્યું, એની અરે ચિંતા કરતા નહીં. ઈચ્છા થાય તો ડીની બદલે ડેલ્ટા લખી નાખજો, કે ટેવલી ડી લખવાની ટેવ પડી ગઈ હોય મેથ્સમાં. ડેલ્ટામાં લખવાની મજા નથી આવતી બહુ, એટલે અહીંયા તમે ઓલ્ટરનેટિવલી ડેલ્ટા લખીએ કોઈ ઈચ્છા થાય તો. ઓકે, તો આપણને અહીંયા એમોનિયાનો ફોર્મેશનનો રેટ આપેલો છે. એમોનિયાનું ફોર્મેશન કીધું હોય એટલે માત્ર એમોનિયાની જ વાત લખવાની, એમાં ડિવિઝન નહીં કરવાનું, એનો કોએફિશિયન્ટ 1/2 કરીને. ક્લિયર? ધ્યાનથી જુઓ, આ ડી એમોનિયા બાય ડીટીમાં આગળ નીચે 1/2 નથી લખેલું પાછું. એટલે આ ખાલી એમોનિયાના ફોર્મેશનનો જ રેટ છે, 2 × 10⁻³ મોલ પર લિટર પર સેકન્ડ. અને આપણને એવું પૂછ્યું છે કે -dN2/dt એટલે કે રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2 -dH2/dt એટલે કે રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ હાઇડ્રોજન ગણો, ઉપરાંત ઓવરઓલ રિએક્શનનો રેટ ગણો. એટલે 3 અલગ અલગ રેટ ગણવાના થયા. હવે આમાં આપણને આ જે ઇક્વેશન છે એની ઉપરથી ઓરિજિનલ ઇક્વેશન બનાવતા આવડવું જોઈએ. એવરેજ રેટ ઇક્વલ ટુ શું લખવાનું આની માટે? માઇનસ (1/2) માઇનસ dN2/dt. અહીંયા તમે ડેલ્ટા લખજો, મેં ભૂલથી ડી લખી નાખ્યું. ચાલો હું ડેલ્ટા લખી નાખું. હા, 1/2 નો આવે. હાલો, અહીંયા કોએફિશિયન્ટ 1 એટલે એવરેજ રેટ ઓફ રિએક્શન અને રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2 બે હરખા થઈ ગયા. ત્યારબાદ H2 એમાં આગળ 1/3 લખવાનું આવશે, અંદર બ્રેકેટની અંદર -ΔH2/ΔT. હવે આ જે બ્રેકેટમાં લખેલું છે ને એ રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ હાઇડ્રોજન છે, એને ડિવાઈડ બાય 3 કરેલું છે. એટલે માઇનસ ઇઝ અ પાર્ટ ઓફ ΔH2/ΔT, એનો પાર્ટ છે. ક્લિયર? એવું સમજવાનું ખરેખર તો આખી ઇન્ટેક્ટ ટર્મ હતી, આખો રેટ હતો ડિસએપિયરન્સનો, એમાં આગળ 1/3 લખ્યું કેમ કે એનો કોએફિશિયન્ટ 3 હતો આગળ એટલે. અને એને ઇક્વલ ટુ શું લખવાનું આ બાજુ? +1/2 ડેલ્ટા એમોનિયા ડિવાઈડ બાય ΔT. એ આપણને આપેલું છે એટલો કટકો. હવે તમારે ખાલી આ વેલ્યુ મૂકી દેવાની, એમોનિયાના રેટને ડિવાઈડ કરો 1/2 થી તો આપણને રેટ ઓફ રિએક્શન મળશે, એવરેજ રેટ. અને એવરેજ રેટ મળી ગયો તો સીધો N2 મળી ગયો, આ મળી ગયો. એટલે આ બે હરખા છે પાછા. અને H2 જોતો હોય તો તમારે આ બેને કમ્પેર કરવાના. આ તગડો આમ મોકલી દેવાનો, 3/2 થઈ જાય. ગણો તો પછી એ પ્રમાણે. તો dN2/dt equal to 1/2 d ammonia by dt. 2 cancel. આન્સર સીધો આવ્યો 1 × 10⁻³ મોલ પર લિટર પર સેકન્ડ. પછી એની પછી આવશે એવરેજ રેટ. આ જ એવરેજ રેટ થઈ ગયો.
આર એવરેજ ઇક્વલ ટુ માઇનસ dN2 ભાઈ બે હરખા છે એટલે આન્સર એનો જ રહ્યો પાછો. અને છેલ્લે આવશે રેટ હાઇડ્રોજન માટેનો. તો એચ વાળા કેસમાં ધ્યાન રાખવાનું, અહીંયા માઇનસ હતું, તકડો બીજી સાઈડ લઈ ગયા તો 3/2 થઈ જશે અહીંયા. તો એમોનિયાનો જે ફોર્મેશનનો રેટ હતો 2, એની અરે 3/2 મલ્ટીપ્લાય થાય તો 3 વધે છેલ્લે. તો આન્સર આવ્યો 3 × 10⁻³ મોલ પર લિટર પર સેકન્ડ. હવે આ દેશી દાખલા આવડે કે ન આવડે? હાવ પપ્પુ જેવા દાખલા હોય છે આના. ક્લિયર? અને આમાં જો ભૂલ પડે ને તો આના માર્ક નહીં આવે તમને ક્યાંયથી, કેમ કે સૌથી હેલા એમસીક્યુ હોય છે. સૌથી હેલા એમસીક્યુ હોય છે. અઘરા કરવો હોય તો કરીએ કાંઈ, તમે તારી ચિંતા નહીં કરતા, અઘરા કરીએ કાંઈ કરવો હોય તો. બરાબર? નેક્સ્ટ, કોઈને ડાઉટ? આવા ન્યુમેરિકલ તમને મોડ્યુલમાં આપેલા છે શરૂઆતમાં જ તે. તો તમારે એનસીઆરટી એક્સરસાઇઝનો પહેલો ક્વેશ્ચન હલે એ રહેવા દઈએ, પછી વાત કરીએ. એ હજી બાકી રહેશે, હજી નહીં થાય. હવે નેક્સ્ટ ટોપિક છે મેથડ્સ ઓફ મેઝરિંગ રિએક્શન રેટ. અલગ અલગ મેથડ છે રિએક્શનના રેટ મેઝર કરવાની. આ અલગ અલગ ન્યુમેરિકલના ટાઈપ થઈ ગયા જે આપણે આગળ જતા ભણવાના રહે. તમને ડેટા આપેલો હોય, એ ડેટાને આધારે તમે નક્કી કરશો કે કઈ વેલ્યુમાં ચેન્જ આવે છે, એની ઉપરથી ફોર્મ્યુલા બનશે. તો અમુક કેસમાં પીએચની વેલ્યુ મેઝર કરવાની થતી હોય, અમુકમાં પછી ઓપ્ટિકલ એક્ટિવિટી મેઝર કરવાની થાય. આ બંને ZBL માટે છે, પહેલો અને બીજી, બોર્ડમાં નથી. થર્ડ જે છે ચેન્જ ઇન પ્રેશર, એ આપણે રેગ્યુલર બોર્ડમાં છે. અને ચેન્જ ઇન કન્ડક્ટન્સ એ ઓનલી ફોર ZBL છે. ક્લિયર? તો આ અલગ અલગ મેથડ થઈ રિએક્શનનો રેટ મેઝર કરવાની. કન્ડક્ટન્સમાં ચેન્જ આવતો હોય, આયનો રિએક્શન થઈ જાય એટલે અમુકમાં ઓપ્ટિકલ એક્ટિવિટી બદલાઈ જાય, કોઈ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હોય એમાંથી ઇનએક્ટિવ બનતો હોય. બરાબર છે? તો ઓપ્ટિકલ એક્ટિવિટી ચેન્જ થાય તો એનું મેઝરમેન્ટ કરવામાં આવે. ધારો કે સુક્રોઝ છે તો સુક્રોઝના કટકા થાય, હાઇડ્રોલિસિસ થઈને ગ્લુકોઝને ફ્રુક્ટોઝમાં, તો એ રિએક્શનનો રેટ જે છે આની ઉપરથી મેઝર થઈ શકે. તો આખી વાર્તા જે છે આપણે અલગ અલગ ન્યુમેરિકલમાં લેવાની થાય, 1 by 1. પછી કોઈ રિએક્શનમાં જે સૌથી સ્લો સ્ટેપ હોય એ જ આપણી માટે કામનું છે. ધારો કે કોઈ મેચ હાલી 20-20, બરાબર, અને એ મેચની અંદર સૌથી ઓછા રન થયા, ધારો કે કોઈ એક ટીમના, તો આપણે કયા પ્લેયરને ટાર્ગેટ કરીએ? નહીં, જે પ્લેયર સૌથી ધીમો રમે એને ટાર્ગેટ કરીને, પણ હું કામ ધીમો રમ્યો એમ ગાળો દઈએ કે ન દઈએ એને, કે આટલા બોલ ખાધા રન નો કર્યા કાંઈ આમ. 20-20માં મિનિમમ કહું છું 150 નો સ્ટ્રાઇક રેટ હોવો જોઈએ. કેટલો? કદાચ ઓછો હોય, સિચ્યુએશન થાય ખરાબ તો પછી વાત અલગ છે કે ધીમું રમવું પડે, વિકેટ પડી ગયો હોય તો, પણ ઓન એન એવરેજ 150 નો સ્ટ્રાઇક રેટ હોવો જોઈએ. 6 બોલમાં 9 રન થવા જ જોઈએ. ન થાય તમે લાયક જ નથી T20માં. બરાબર છે? 6 બોલમાં 2 રન કરે એ હાલે નહીં. કદાચ પહેલી વાર બેટિંગમાં આવ્યો હોય, પીચ ખરાબ હોય તો કદાચ એકાદ ઓવર બગડત વધી સમજે આપણે હજી, પણ સેટ થઈ ગયા પછી 6 બોલમાં 2 રન કરાય નહીં. મતલબ અહીંયા એવી જ વાત છે ખરેખર. તો આખા રિએક્શનમાં સૌથી સ્લો સ્ટેપ હોય છે એ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એને આપણે કહેશું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. શું કહેશું? અને એ જ તે સૌથી આખી રિએક્શનનો રેટ નક્કી કરશે. આખી રિએક્શનનો રેટ એ જ નક્કી કરે પોતે. ક્લિયર?
તમે તમારા ઘરેથી નીકળ્યા, દરવાજો ખોલ્યો, સ્કૂટરમાં બેઠા, સ્કૂટર સ્ટાર્ટ કર્યું, એનો ટાઈમ ગણો. દરવાજાની બહાર નીકળ્યા, સ્કૂટર સ્ટાર્ટ કર્યું, દરવાજો બંધ કર્યો, સ્કૂટર ચાલુ કર્યું, એ ટાઈમ. અહીંયા પહોંચ્યા દરવાજે, સ્કૂટર પાર્ક કર્યું, સ્કૂલના દરવાજેથી ક્લાસમાં ગયા, એ ટાઈમ ગણો. વધારે ટાઈમ કયો હોય છે? આવવાનો. રસ્તામાં જે તમે આવો એમાં વધારે ટાઈમ લઈ ગયો તો મેઇન ટાઈમ તો એ જ ગણે ને, એટલી વાર લાગી એમ. અહીંયા તો ચડતા કાંઈ વાર નહીં લાગે, 1 જ મિનિટમાં ઉપર આવી જાઓ. ક્લિયર? સિવાય કે ડોમમાં જવાનું થાય તો. એટલે સૌથી વધારે ટાઈમ જેમાં લાગે આપણે એ જ ગણીએ છીએ કે ભાઈ અહીંયા આવતા 10 મિનિટ થશે મિનિમમ. ઓલી મિનિટ આપણે ગણતા જ નથી, ઉપર ચડવાની મિનિટ અહીંયા. ક્લિયર? તો અહીંયા એ જ પ્રમાણે સૌથી સ્લો રિએક્શન જે હોય એ જ તે આખી રિએક્શનનો રેટ ડિટરમાઇન કરે. ક્લિયર? એને કહેવાય રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. એવું વાન ટોપે કીધું હતું. કોણે કીધું હતું? વાન ટોપે. બાકી બધી સ્ટેપ નકામા. કોઈ મલ્ટી સ્ટેપ રિએક્શન હોય, સૌથી સ્લો સ્ટેપ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. હવે આવા અલગ અલગ ફેક્ટર છે કે જે રિએક્શન રેટને અફેક્ટ કરે. ધારો કે પહેલું છે નેચર અને કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. જેમ વધારે કોન્સન્ટ્રેશન હોય એમ વધારે સ્પીડથી રિએક્શન થાય. જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. ક્લિયર? તો એ જ પ્રમાણે જેટલું વધારે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન હોય શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં, તો વધારે સ્પીડથી રેટ ભાગે. ટેમ્પરેચર, જેમ ઊંચું ટેમ્પરેચર હોય એમ વધારે સ્પીડથી રિએક્શન થાય. સાંભળતો ધ્યાનથી, ઇમ્પોર્ટન્ટ છે. કેમિકલ ઇક્વિલિબ્રિયમ વચમાં નહીં લાવતા. પહેલાં આમાં આપણે એવું ભણેલા છે કે કોઈ એન્ડોથર્મિક રિએક્શન હોય. શું હોય? એન્ડોથર્મિક. ટેમ્પરેચર વધે તો એનો કે વધે, એનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. એવું ભણી ગયા. અને કોઈ એક્ઝોથર્મિક રિએક્શન હોય, ટી વધે તો એનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે ઘટે, એવું ભણી ગયા. અહીંયા જે વાત થશે આગળ જતાં એ રેટ કોન્સ્ટન્ટની વાત થશે. દર અચળાંક, વેગ અચળાંક, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નહીં, સંતુલન અચળાંક નહીં. કેપિટલ કે એટલે કે ઇક્યુ, બરાબર? અને સ્મોલ કે એટલે રેટ કોન્સ્ટન્ટ. આ ચેપ્ટર આપણે સ્મોલ કેની વાત કરવાની છે, તો સ્મોલ કે હંમેશા વધે ટેમ્પરેચરની હારે. એ તમારે લખાણમાં આગળ આવશે મોડ્યુલમાં, તમે ચેક કરજો એ પ્રમાણે. તો ટેમ્પરેચર વધે, રેટ ઓફ રિએક્શન વધે. સરફેસ એરિયા ઓફ ધ રિએક્ટન્ટ, લાકડાનો ટુકડો હોય અને એક સાઈડ લાકડાનો છોલ હોય. ઓલો કરીએ ને આપણે, આમ લાકડાનો ભૂકો કરી નાખીએ. કોણ જલ્દી બળે? ભૂકો જલ્દી બળે કે લાકડાનો ટુકડો જલ્દી બળે? ભૂકો વધારે સ્પીડથી હળગે, કેમ કે સરફેસ એરિયા વધી જાય છે. ક્લિયર? એટલે કોઈ પણ કેટાલિસ્ટ હોય, કોઈ પણ કેટાલિસ્ટ, એને પહેલાં ભૂકો કરીને લેવામાં આવે. તો તમે કદાચ ઓર્ગેનિકમાં ભણશો આગળ જતાં કેમિકલ રિએક્શનમાં, ક્યાંક ક્યાંક લખેલું હશે હાઇડ્રોજનેશનની રિએક્શનમાં કે ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ. કેવું? ફાઇનલી ડિવાઇડેડ. એટલે કટકા કરે રાખવાના આખા પીટીના, ભૂકો કરી નાખવાનો પીટીનો. ભૂકો કરે એટલે સરફેસ એરિયા વધે, તો રિએક્શનનો રેટ વધે, આખી રિએક્શનનો. જેમ વધારે સરફેસ એરિયા મળે એમ. રેડિયેશન અને કેટાલિસિસ તો આવે જ તે. પ્રેશર ઓફ ધ ગેસ, વધારે પ્રેશર રાખો તો વધારે સ્પીડથી રિએક્શન થાય, જો ગેસિસ રિએક્શન હોય તો. એટલે આ બધા સિમ્પલ ફેક્ટર થઈ ગયા. તમારે ક્વેશ્ચન નંબર 5 જે આપેલો છે એનસીઈઆરટી એક્સેસ મેં વાંચી લેવાનો. જો તો આપ્યો છે, જવાબ સહી છે કે એમને એમ છે? જુઓ, ક્વેશ્ચન નંબર 5 જવાબ સહી છે કે એમને એમ છે? એનસીઈઆરટી એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 5. અલગ જ છે, રહેવા દો. નંબરિયા ખોટાઈ છે. હા, એ ટોપિક 4.2 જોઈ લેવો એમ લખેલું છે એમ. એ ક્વેશ્ચન નંબર 4 તમારે એકવાર નજર ફેરવી લેવાનો. ટોપિક વાંચો 4.2.
મોડ્યુલમાં બધું લખેલું છે હરખી રીતે. તો આગળનું બધું જ કેવું હતું, ખાલી ટાઈમ પાસ હતું, સિવાય કે એક બે ન્યુમેરિકલ હતા. એ મેઇન માણાની એન્ટ્રી હવે થાય છે. પેલા વાંચો આ. આપણે બે ટાઈપની રિએક્શનની વાત કરીએ. એક તો એલિમેન્ટરી. એલિમેન્ટરી રિએક્શન એટલે કે પ્રાથમિક પ્રક્રિયા, સિંગલ સ્ટેપ રિએક્શન. હું સમજવાની? સિંગલ સ્ટેપ રિએક્શન એને કહેવાય એલિમેન્ટરી રિએક્શન એટલે કે પ્રાથમિક પ્રક્રિયા. બીજી રિએક્શન છે કોમ્પ્લેક્સ રિએક્શન, મલ્ટી સ્ટેપ રિએક્શન. તો અમુક રિએક્શનો સિંગલ સ્ટેપમાં હોય, ધારો કે SN2 ભણી ગયા ને, SN2 કે બાકી છે? જી બાકી છે. તો સિંગલ સ્ટેપ રિએક્શન હોય અમુક મલ્ટી સ્ટેપ રિએક્શન હોય, ધારો કે SN1 ફોર એક્ઝામ્પલ. તો મલ્ટી સ્ટેપ રિએક્શનમાં એક કરતાં વધારે સ્ટેપ, એલિમેન્ટરીમાં ખાલી એક જ સ્ટેપ. આપણે બે કેટેગરી પાડી દીધી, એલિમેન્ટરી ને કોમ્પ્લેક્સ. એમાં જો એલિમેન્ટરી રિએક્શન હોય તો આપણે, મેં તમને અગાઉ કીધેલું હતું ચેપ્ટર 7 કેમિકલ ઇક્વિલિબ્રિયમ વખતે, આવી કોઈ એક રિએક્શન હોય A પ્લસ BB gives પ્રોડક્ટ, તો એ રિએક્શનનો રેટ લખવો હોય, રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન. તો મેં તમને એવી રીતે એવું કીધું હતું એ વખતે કે આ બધા કોએફિશિયન્ટ માથે લખી નાખવાના. કેપિટલ એનો પાવર સ્મોલ a, કેપિટલ B નો પાવર સ્મોલ b. આપણે એવી વાત કરી હતી, યાદ હોય તો. એટલે કે જો એલિમેન્ટરી રિએક્શન હોય તો રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન લખવો હોય તો એ કોને પ્રપોર્શનલ હશે? એનું જે કોન્સન્ટ્રેશન હોય, સ્ક્વેર બ્રેકેટ A એનો પાવર સ્મોલ a, પછી સ્ક્વેર બ્રેકેટ B એનો પાવર સ્મોલ b, એને પ્રપોર્શનલ હશે. પછી એક નાખી દો કોન્સ્ટન્ટ, તો આ K થઈ ગયો રેટ કોન્સ્ટન્ટ. શું થઈ ગયો? કોન્સ્ટન્ટ, રેટ કોન્સ્ટન્ટ થઈ ગયો. તો આને આપણે એપ્લાય કર્યું હતું લો ઓફ માસ એક્શન તરીકે. એ વખતે નામ એવું પડ્યું હતું, સક્રિય જથ્થાનો નિયમ, લો ઓફ માસ એક્શન. એમાં એઝ્યુમ્શન હતી એલિમેન્ટરી રિએક્શનની. કેવી? એલિમેન્ટરી રિએક્શન. જો રિએક્શન એલિમેન્ટરી હોય તો આ સાચું જ પડે. એટલે કે આ બધા જે નંબર લખેલા છે આગળના નંબર કોએફિશિયન્ટ, એ સીધા એઝ ઇટ ઇઝ લખી નાખવાના પાવર તરીકે, આંખ મીચીને, જો એલિમેન્ટરી રિએક્શન હોય તો. અને જો એ ન હોય, એટલે કે કોમ્પ્લેક્સ રિએક્શન હોય, તો આ પાવર A અને B નહીં આવે, બીજો કોક આવશે. એટલે કે એક્સપેરિમેન્ટલી માની લો કે કોઈક રિએક્શન છે એ કોમ્પ્લેક્સ છે, એક્સપેરિમેન્ટલી, તો એવા કેસમાં કોઈ બે બીજા નંબર આવશે, અનનોન નંબર, આલ્ફા ને બીટા. તો રેટ પ્રપોર્શનલ હશે કેપિટલ A પાવર આલ્ફાને, કેપિટલ B પાવર બીટાને. આલ્ફા બીટા સ્મોલ a સાથે મેચ થાય તો નોય થાય, નક્કી નહીં, ગેરંટી નહીં. અહીંયા તે સ્મોલ બીટા જે છે ઉપરના B ની હારે મેચ થાય તો નોય થાય, થાય તો એની મરજી, ન થાય તો બહુ વાંધો નહીં ઉપાડવાનો. ક્લિયર? તો અહીંયા આલ્ફા બીટા જે પાવર જે છે A અને B ના, એ આપણે એક્સપેરિમેન્ટલી વર્કઆઉટ કરીએ અને જો
એ આન્યારે ન થતા હોય સેટ, તો આપણે કન્ફર્મ કહી શકીએ કે એ કોમ્પ્લેક્સ રિએક્શન છે. કેવી છે? કોમ્પ્લેક્સ. પણ જો સેટ થઈ ગયા આલ્ફા ને બીટા બંને, તો એ એલિમેન્ટરી હોય એ કન્ફર્મ નથી થતું. ક્લિયર? કેમ કે ક્યારેક કોમ્પ્લેક્સ હોય તો હોય તો ભૂલથી આલ્ફા ને બીટા હરકત થતા હોય ઉપરના નિયારે, પણ જો અનઇક્વલ હોય તો કન્ફર્મ તમે કહી શકો કે ભાઈ કોમ્પ્લેક્સ જ છે. એટલે આ આલ્ફા બીટા જે છે એ ડિટરમાઇન થાય એક્સપેરિમેન્ટલી, અને એની વેલ્યુ ઉપરના કોફિશિયન્ટ સાથે મેચ થાય તે નોય થાય, પણ વી ડિટરમાઇન ઇટ બાય એક્સપેરિમેન્ટ. ક્લિયર? એમને એમ નહીં લખી નાખીએ. આપણને ખબર નથી કે રિએક્શન એલિમેન્ટરી છે કે કોમ્પ્લેક્સ છે. એલિમેન્ટરી હોય તો કાંઈ સવાલ નથી આવતો, કોમ્પ્લેક્સવાળા કેસમાં ધ્યાન રાખવાનું એ પ્રમાણે. હવે આ આલ્ફા ને બીટા જે છે એને નામ પાડશું ઓર્ડર ઓફ ધ રિએક્શન. શું નામ પાડશું? પ્રક્રિયાક્રમ, ઓર્ડર ઓફ ધ રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ એ, રિએક્ટન્ટ એ. તો આલ્ફા જે છે એ પાવર છે એનો, રિએક્ટન્ટ એના કોન્સન્ટ્રેશનનો પાવર છે, એની ઘાત છે. તો આલ્ફાને નામ પાડશું ઓર્ડર ઓફ ધ રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ કેપિટલ એ. બીટા એટલે ઓર્ડર ઓફ ધ રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ કેપિટલ બી રિએક્ટન્ટ. આલ્ફાની વેલ્યુ 1 હોય તો કહેવાનું ફર્સ્ટ ઓર્ડર રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ કેપિટલ એ. બીટાની વેલ્યુ 2 હોય સપોઝ, તો બોલવાનું સેકન્ડ ઓર્ડર રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ રિએક્ટન્ટ બી. ઓવરઓલ ઓર્ડર શું કહેવાય? ઓવરઓલ ઓર્ડર ઓફ ધ રિએક્શન, નેટ ઓર્ડર આલ્ફા પ્લસ બીટા. ધારો કે 1 + 2 એટલે કે 3 થઈ ગયું, એટલે કે આ થર્ડ ઓર્ડર રિએક્શન કહેવાની. શું કહેવાની? ઓવરઓલ ઓર્ડર થર્ડ રિએક્શન. પણ રિએક્ટન્ટ એ માટે 1 ને બી માટે 2. ક્લિયર? તો આ આખા ટોપિકમાં, આખા ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે ઓર્ડર ઓફ રિએક્શનની. અને ઓર્ડર ઓફ રિએક્શન જે છે એ આ ઘાતનો સરવાળો છે, સિમ્પલી ગુજરાતીમાં કહીએ તો, અથવા સમ ઓફ ધીસ એક ટાઈપની કોન્સન્ટ્રેશન ટર્મ્સનો સરવાળો છે, એટલે કે એડિશન છે, અથવા સમ ઓફ એક્સપોનેન્ટ છે. એ પ્રમાણે આલ્ફા પ્લસ બીટા ટોટલ ઓર્ડર ઓફ ધ રિએક્શન. એકલો આલ્ફા કેવો હોય તો વિથ રિસ્પેક્ટ ટુ એ ગણાય, એકલો બીટા વિથ રિસ્પેક્ટ ટુ બી ગણવામાં આવે. અને આપણે આલ્ફા બીટા નક્કી કરવાના છે બાય એક્સપેરિમેન્ટ. એમને એમ ગોળા ફેંક કરીને ન કહી શકીએ, સિવાય કે એલિમેન્ટરી હોય તો. બરાબર છે? એટલે આ બંનેમાં તમારે ડિફરન્સ ધ્યાન રાખવાનો. આ આપણે ભણ્યા હતા કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં, આ ભણશું આપણે કેમિકલ કાઇનેટિક્સમાં. આ ડિફરન્સ છે બંને વચ્ચે. એટલું ક્લિયર? આમાં કોઈને કાંઈ ડાઉટ હોય પહેલાં બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? તો આપણે આ જે લખ્યું ને, રેટ ઇક્વલ ટુ આ કે એ પાવર આલ્ફા બી પાવર બીટા, એને કહેવાય એ પર્ટિક્યુલર રિએક્શનનો રેટ લો, વેગ નિયમ. શું કહેવાય? રેટ લો, વેગ નિયમનું સ્વરૂપ, રેટ લો એક્સપ્રેશન કોઈ એક પર્ટિક્યુલર રિએક્શનનું. એમાં કે જે છે એ કોન્સ્ટન્ટ છે એક ટાઈપનો, જેનો યુનિટ આપણે અલગથી વર્કઆઉટ કરવાનો થાય અલગથી. હવે આની માટે એક ક્વેશ્ચન તમને આપેલો છે એનસીઈઆરટી એક્સરસાઇઝમાં. પહેલો ક્વેશ્ચન જો એનસીઈઆરટી આ છે કે નહીં, મેં ક્વેશ્ચન અલગ જગ્યાએથી લીધેલો હશે, એટલે ચેક કરો આવો ક્વેશ્ચન છે કોઈ. વાંચો ક્વેશ્ચનને, પહેલો ઓપ્શન જોવો એમાં. પહેલી રિએક્શન તમને આપેલી છે, NO આગળ 3 છે, એમાંથી N2O બની ગયું. બેલેન્સ કરેલું નથી, જરૂર નથી બેલેન્સ કરવાની તમારે સામેથી, કેમ કે તમને આ લખીને આપેલું જ છે રેટ. ક્લિયર? રેટ ઇક્વલ ટુ કે NO હોલ સ્ક્વેર. તો રેટના એક્સપ્રેશનમાં ખાલી એક જ જણો ઇન્વોલ્વ છે, NO રિએક્ટન્ટ. આ તગડો આના બગડારે મેચ નથી થતો. તો કઈ રિએક્શન હશે? હે? કોમ્પ્લેક્સ રિએક્શન હશે. એટલું ક્લિયર? અથવા આને બેલેન્સ કરવું પડશે, જે નથી કરેલું બેલેન્સ, એની ચિંતા કરવાની છે નહીં. તો આનો ઓર્ડર કેટલો થયો બોલો રિએક્શનનો? સ્ક્વેર છે એટલે શું આવે? સેકન્ડ ઓર્ડર રિએક્શન. NO નો હોલ સ્ક્વેર, સેકન્ડ ઓર્ડર રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ કોણ?
એક જ રિએક્ટન્ટ એનો છે એની માટે. કેનો યુનિટ નક્કી કરવો છે, યુનિટ ઓફ કે, તો કેવી રીતે નક્કી કરવાનો? તો આર ઇક્વલ ટુ યુનિટની વાત કરીએ તો આર ઇક્વલ ટુ કે એનો હોલ સ્ક્વેર. હવે આરનો યુનિટ શું છે? મોલારિટી પર સેકન્ડ, યાદ છે ને? કેપિટલ એમ મતલબ મોલારિટી. કેનો યુનિટ ખબર નથી. આનો યુનિટ છે મોલારિટી નો સ્ક્વેર, સેકન્ડ નહીં આવે એમાં, કેમ કે આ ખાલી મોલારિટી છે, કેપિટલ એમ એટલે મોલારિટી. તો યુનિટ ઓફ કે બોલો શું થયો? બોલો, m-1 s-1, અથવા તો મોલ -1 લીટર સેકન્ડ ઇનવર્સ, અથવા તો સિમ્પલી લીટર પર મોલ પર સેકન્ડ ઇનવર્સ. યુનિટ ઓફ રેટ કોન્સ્ટન્ટ આપણે વર્કઆઉટ કર્યો. ક્લિયર? હવે તમને યુનિટ વર્કઆઉટ કરતા આવડે કે ન આવડે કોઈ પણ રિએક્શન માટે? અહીંયા જે પ્રમાણે ઓર્ડર એ પ્રમાણે તમારે મોલારિટીનો સ્ક્વેર કે ક્યુબ કેવું લખવાનું થાય અને સિમ્પ્લિફાય કરવાનું થશે. તો આ યુનિટ થઈ ગયો રેટ કોન્સ્ટન્ટ કેનો. મતલબ દુનિયાની ગમે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન હોય, ગમે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન, એનો રેટ કોન્સ્ટન્ટ કે જે છે એનો યુનિટ આ જ થશે, ફિક્સ. લીટર પર મોલ પર સેકન્ડ ફિક્સ થઈ ગયું છે. ક્લિયર એટલું? કોઈને કાંઈ ડાઉટ? પછી માની લો કે બીજો ક્વેશ્ચન લઈએ આપણે. તો તમને બીજા ક્વેશ્ચનમાં તમને જો લખીને આપેલું છે રેટ કે, પછી H2O2 બ્રેકેટમાં, પછી I માઇનસ બ્રેકેટમાં. તો બોલો રેટ ઓફ ઓર્ડર ઓફ રિએક્શન કેટલો થયો? 2 થયો. H2O2 માટે ફર્સ્ટ ઓર્ડર, I માઇનસ માટે ફર્સ્ટ ઓર્ડર, ઓવરઓલ કેવું થયું? સેકન્ડ ઓર્ડર. ને યુનિટ ઓફ કે કયો થયો? આની જેમ જ તે લીટર પર મોલ પર સેકન્ડ. એટલું ક્લિયર? કોઈને કંઈ ડાઉટ? થર્ડ રિએક્શન જુઓ. આનો ઓર્ડર બોલો 3/2. ઓર્ડર ઓફ રિએક્શન એ ફ્રેક્શન પણ હોઈ શકે, રેશનલ નંબરે હોઈ શકે, નેગેટિવ નંબરે હોઈ શકે, 0 પણ હોઈ શકે. ટૂંકમાં એની રિયલ નંબર, કેપિટલ આર, સેટ ઓફ રિયલ નંબર્સ આવશે. કેમાં? ઓર્ડરની અંદર સેટ ઓફ રિયલ નંબર્સ, બધા નંબર હાલશે, કોમ્પ્લેક્સ નંબર નહીં હાલે ખાલી. બરાબર? હવે આનો કે નો યુનિટ તમને નક્કી કરતા આવડે કે ન આવડે? ક્લિયર? અહીંયા હું મૂકવાનું? મોલારિટીના પાવર 3/2 મૂકી દો. તો તમને આનો કે નો યુનિટ વર્કઆઉટ કરતા આવડો. આર નો યુનિટ શું મૂકવાનો? મોલ પર લીટર પર સેકન્ડ. પછી ફોર્થ રિએક્શન જોઈએ. એમાં શું છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બે બાજુ કેન્સલ, મોલર ખાલી વધે સેકન્ડ ઇનવર્સ. તો કેનો યુનિટ આવશે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ હોય, મિનિટ ઇનવર્સ હોય તો એ ડિફોલ્ટ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ. કેટલી? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. કોઈને કાંઈ ડાઉટ? તો આવા તમને રિલેશન આપેલા હોય તો તમને ઓર્ડર નક્કી કરતા આવડવું જોઈએ અને રેટ એનો કે નક્કી કરતા આવડવું જોઈએ, યુનિટનો. આ દેશી દાખલો છે, ધ્યાનથી જુઓ. આપેલો છે, જુઓ તો. કે નથી આપેલો? કેમ મારા અલગ અલગ ક્વેશ્ચન છે એલા? મેં બીજી રીતે લીધા છે પણ લગર કોપી મારો, હાલો લખો ક્વેશ્ચન. આ વાતો બંધ.
બોર્ડ એક્ઝામમાં 3 થી 4 માર્કમાં પૂછી શકાય. તો આની અંદર પહેલા આપણને જે રિએક્શન આપેલી છે એમાં ઇનિશિયલ રેટ પૂછેલો છે. ઇનિશિયલ રેટ કીધો હોય તો એકદમ શરૂઆતમાં તમે જ્યારે રિએક્ટન્ટને મિક્સ કરો એ વખતની વેલ્યુ તમારે લેવાની. એના આપણને વેલ્યુ લખીને આપી દીધી છે. એની વેલ્યુ 0.1 મોલ પર લીટર, બીની વેલ્યુ 0.2 મોલ પર લીટર, અને આપણને એણે રેટની વેલ્યુ પણ આપી દીધી છે KAB સ્ક્વેર. તો અહીંયા K સ્ક્વેર બ્રેકેટ A સ્ક્વેર બ્રેકેટ B એનો સ્ક્વેર. એટલે આ રિએક્શન છે ઓવરઓલ થર્ડ ઓર્ડર રિએક્શન છે. રિએક્ટન્ટ A માટે ફર્સ્ટ ઓર્ડર, B માટે સેકન્ડ ઓર્ડર. કેની વેલ્યુ ખબર છે, એની વેલ્યુ ને બીની વેલ્યુ ખબર છે, ગણી નાખો. એની વેલ્યુ 0.1 અને બીની વેલ્યુ 0.2. બોલો કેટલું થાય? 4 × 10⁻⁸ એ જ આવે ને, મોલ પર લીટર પર સેકન્ડ. હા એટલે એ તો રહી જ ગયું, સોરી હો. તો 2 વાર પોઈન્ટ લખવા પડશે. આ પોઈન્ટોનો પાછો સ્ક્વેર છે એ ભૂલાઈ ગયો. જો આવું થાય, બાકી દાખલામાં કાંઈ નથી. તમે સ્ક્વેર કરવાનો ભૂલી જાઓ, માર્ક વ્યા જાય સીધા. બોલો શું થશે જવાબ અહીંયા? હે આ 0.04 થાય છે ને, 0.04 પર અહીંયા 8, 10 પર કેટલા? મોલ પર લીટર પર સેકન્ડ. આ રેટ ઇનિશિયલ રેટ કહેવાય. ઇનિશિયલ રેટનો મતલબ તમે A અને B મિક્સ કરો, રિએક્ટન્ટ મિક્સ કરો, એ વખતે જે રેટ મળે એને કહેવાય ઇનિશિયલ રેટ. અને એ હંમેશા મેક્સિમમ હોય શરૂઆતમાં, પછી ધીમે ધીમે રેટ ઘટતો જાય જનરલ કેસમાં. પછીનો જે લાસ્ટ પાર્ટ જે છે, કેલ્ક્યુલેટ રેટ ઓફ રિએક્શન આફ્ટર રિએક્ટન્ટ A કોન્સન્ટ્રેશન, એટલે કે સ્ક્વેર બ્રેકેટ A ઇઝ રિડ્યુસ ટુ 0.06 મોલ પર લીટર. એટલે A થઈ ગયો 0.06 થઈ ગયો. શરૂઆતમાં કેટલો હતો? 0.1 હતો. એમાંથી ઘટીને 0.06 થઈ ગયો. તો એ વખતનો રેટ ગણવાનો છે. તો ફોર્મ્યુલા તો આ જ રહેશે. K ની વેલ્યુ કોન્સ્ટન્ટ, એ બદલાશે નહીં, પણ A અને B બદલાઈ ગયા. તો આપણે નવા A ને નવા B ગોતવા પડશે. ક્લિયર? તો ધ્યાન આપજો. હવે આપણે જે બેલેન્સિંગ આપેલું છે આપણને એ પ્રમાણે જો લખીએ તો 2A + B એમાંથી શું મળે છે? A to B મળે છે. 0 ટાઈમ હતો, ઇનિશિયલ ટાઈમ 0, ત્યારે 2A આપણને આપેલો હતો 0.1 મોલર, B આપેલો હતો 0.2 મોલર, અને A to B તો બનતો નહોતો એટલે એના ડેશ મારી દી. પછી અમુક ટાઈમ T પછી જે આપણને ટાઈમ ખબર નથી, વેલ્યુ થઈ ગઈ 0.06. મતલબ એકમાંથી કેટલા માઇનસ થયા હશે? આ 10 છે ને, અરે 10 ગણો આને, 0.10 ગણો તો 4 વી ગયા. એટલે આપણે સમજશું એવી રીતે કે આ 0.0 તો કેવી રીતે આવ્યું હોય છે? તો કે 0.10 માંથી 0.04 વી ગયા. ક્લિયર? એટલે વધ્યા 0.06. એટલું ક્લિયર? આ સમજાણું? તો અહીંયા જો હવે આનો 2 હોય તો અહીંયા 1 આવે કોએફિશિયન્ટ, એટલે કે એના 2 વપરાય તો બીનો 1 વપરાય. તો એના કેટલા વપરાણા? 0.04 વપરાણા.
એના અડધા બીના વપરાશે. તો આપણે આને 20 લઈ લઈએ તો 0.20 માઇનસ કેટલા લખવાના? 0.04 ના અડધા એટલે કે 0.02 એટલે કેટલા આવશે અહીંયા? 0.18 આવશે અહીંયા. આ કેટલો બન્યો એની કંઈ ચિંતા કરવાની છે? ત્યાં ડેશ મારી દો, આપણે એની જરૂર જ નથી. આપણે રિએક્ટન્ટની જ જરૂર છે ઇક્વેશનમાં. બરાબર? તો આપણી આગળ જે ડેટા આવ્યો એ પ્રમાણે 0.18 મોલ પર લીટર બી હાજર છે અને 0.06 મોલ પર લીટર એ હાજર છે. કેની વેલ્યુ ખબર છે. હવે સીધી બધી વેલ્યુ એન્ટર કરવાની ઓલી ફોર્મ્યુલામાં, આર બરાબર કે બી એનો સ્ક્વેર. તમારે જે ટાઈમનો રેટ માપવાનો હોય, ધારો કે ટી ટાઈમનો રેટ મારે માપવો છે, તો ટી ટાઈમે જે એ વધેલો હોય એની વેલ્યુ લેવાની, બી વધેલો હોય એની વેલ્યુ લેવાની. તો એ ટી કેટલો છે ટી ટાઈમે? 0.06, તો અહીંયા 0.06 મૂકવાનું. બીટીની વેલ્યુ ટી ટાઈમે કેટલી છે? 0.18, એનો સ્ક્વેર મૂકવાનો એ પ્રમાણે. અને કેની વેલ્યુ અગાઉથી ઉપાડીને મૂકી દો. કેની વેલ્યુ આપણી આગળ આવી હતી 2 × 10⁻⁻6. એટીની વેલ્યુ છે 0.06 અને બીની વેલ્યુ છે 0.18, એનો સ્ક્વેર છે પાછો. ગણી નાખો. આ તમારો ફાઇનલ આન્સર. યુનિટ આવશે મોલ પર લીટર પર સેકન્ડ. આ સમજાણું? તો આપણે આજે એપ્લાય કરી મેથડ કઈ મેથડ હતી? કેમિકલ ઇક્વિલિબ્રિયમની. પછી ધ્યાન રાખજો, ખબર છે ને આવી રીતે આપણે વાત કરી હતી કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કેટલા વપરાય ને કેટલા વધ્યા એ બધા. આ આવડશે તો જ તે આ ટાઈપના ક્વેશ્ચન આવડશે ને આ અઘરા ક્વેશ્ચન થઈ ગયા કહેવાય. આ પ્યોર જેડબલ્યુ લેવલનો ક્વેશ્ચન છે, ખાસ કરીને આ લાસ્ટ પાર્ટ. એમાં તમને આ બી ખબર હોય તો જ તમે વર્કઆઉટ કરી શકો. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ? હવે સ્ટેટમેન્ટ જોઈ લઈ, ખાસ ધ્યાન આપજો. લાસ્ટ લાઈન જે લખી હતી જ્યારે રિએક્શનમાં અંદર એનું કોન્સન્ટ્રેશન 0.06 થઈ જાય એ વખતનો રેટ માપવાનો છે. બરાબર? તો 0.06 થાય એ વખતનો રેટ એટલે કયો રેટ થયો? એવરેજ રેટ કે ઇન્સ્ટન્ટેનિયસ રેટ? ઇન્સ્ટન્ટેનિયસ રેટ થઈ ગયો. તો આપણે આ જે ફોર્મ્યુલા એપ્લાય કરી હમણાં, આર ઇક્વલ ટુ કે એટી બીટી સ્ક્વેર, એ ફોર્મ્યુલા હતી ઇન્સ્ટન્ટેનિયસ રેટની, ઇનડાયરેક્ટલી કે ખબર હોય ત્યારે. બરાબર છે? એટલે આ ટાઈમ ટી વખતનો રેટ થઈ ગયો. અને જે ટાઈમે એની વેલ્યુ 0.06 હતી એ વખતે બીની વેલ્યુ આપણને ખબર હતી 0.18. તો આ એવરેજ રેટ નથી. ક્લિયર છે? કોઈને ડાઉટ હોય તો હજી બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ ક્વેશ્ચન લખાઈ ગયું? બોલો. સોરી, એવરેજ રેટ ક્યાં આપણને આપેલો છે? કે તો રેટ કોન્સ્ટન્ટ છે, એવરેજ રેટ નથી. ઇનિશિયલ રેટ છે. ઇનિશિયલ રેટ અલગ, એવરેજ રેટ અલગ, ઇન્સ્ટન્ટેનિયસ રેટ અલગ. ડેટા ઉપરથી ખબર પડે. આ ડેટામાં આપણને કોઈ જગ્યાએ એવરેજ રેટ વિશે કાંઈ નથી કીધેલું. એટલે કોઈ પર્ટિક્યુલર ટાઈમ ગેપની વચ્ચે નથી કીધું એને પર્ટિક્યુલર મોમેન્ટે કે જ્યારે એની વેલ્યુ 0.0 થશે ત્યારની વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની કીધી છે એને. એટલે એવરેજ રેટ આમાં આવતો નથી. બાકી ક્વેશ્ચન બદલી કાંઈ બદલેલું હોય તો ઓકે. આ તમને હજુ તો આપેલો છે. 3rd નંબરનો ક્વેશ્ચન આવો.
આવો છે કે તો રહેવા દો હવે હાલો. નથી એલા. હવે એવરેજ રેટ તો ટાઈમ ગેપ ઉપરથી ફાઇન્ડ કરીએ કે હવે ગ્રાફ ઉપરથી વાત કરીએ ઇન્સ્ટન્ટેનિયસ રેટની. ધ્યાન આપજો, આના ક્વેશ્ચન અઘરા છે પહેલાં તો, કેમ કે બે ખતરનાક ક્વેશ્ચન છે આના, નો આવડે એવા, નો સમજાય એવા. ધ્યાનથી સમજજો. આમ તો સમજાય જ જાય એવું છે, પણ તેમ છતાંય તે તમને આવો એક જો ગ્રાફ આપેલો હોય છે, દેખાય છે આવો ગ્રાફ? એક આવો ગ્રાફ આપેલો હોય છે, બરાબર? દેખાણા ફોટા આવા બે? હવે એની વાત પેલા કરી લઈએ. તમને ઉપર છલ્લું યાદ હોય? ઉપર છલ્લું કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં આપણે જે ગ્રાફ ડ્રો કર્યા હતા, કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ, એમાં જે રિએક્ટન્ટ હોય એનો ગ્રાફ આપણે આવી રીતે ડ્રો કર્યો હતો આમ, અને જે પ્રોડક્ટ હોય એનો ગ્રાફ આપણે ઉપર લઈ ગયા હતા આમ. આવો ગ્રાફ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં તમને મેં ડ્રો કરાયો હતો. તો આવી એક રિએક્શન હોય A થી B, તો રિએક્ટન્ટ જે છે એ કન્ઝ્યુમ થતો જાય, વપરાતો જાય, એટલે વેલ્યુ ઘટતી જાય. નહીં તો A થઈ ગયો, અહીંયા આ થઈ ગયો, પ્રોડક્ટ B થઈ ગયો. આવો એક ગ્રાફ આપણે ડ્રો કર્યો હતો. હવે આવો ગ્રાફ જ કેમ એ તમને આગળ જતાં ખબર પડશે, ત્યાં સુધી વેઇટ કરજો, અત્યારે ખાલી સ્વીકારી લેજો. તો અત્યારે આપણને આ જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફ કોનો છે? રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન કે જે ટાઈમ સાથે ઘટે છે એનો ગ્રાફ છે આ. એટલું ક્લિયર? તો આની અંદર આપણે સમજવાનું છે કેવી રીતે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ફાઇન્ડ કરી શકાય. થોડુંક કોમ્પ્લિકેટેડ છે આ ફિગર જવા દઉં છું, બીજી સારી ફિગર ડ્રો કરું છું. આની જરૂર છે? આવડશે ને આ તો? આખો રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશનનો ગ્રાફ છે વર્સિસ ટાઈમ. સપોઝ મારે આ પર્ટિક્યુલર ટાઈમ માટે મારે ઇન્સ્ટન્ટેનિયસ રેટ જોતો છે આ ટાઈમ માટે, તો મારે આ જે પોઈન્ટ છે એની માટે મારે ટેન્જન્ટ ડ્રો કરવો પડે. ટેન્જન્ટ ખબર છે ને બધાને?
એ નથી ખબર? તો અહીંયા મારે એક ટેન્જન્ટ ડ્રો કરવો પડે આ પોઈન્ટ ઉપર. હાલ છે? તો આ જે છે ટેન્જન્ટ છે. જે ટાઈમે તમારે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ફાઇન્ડ કરવો હોય તો એમાં રિએક્ટન્ટનો જે આપણે આપેલો છે ગ્રાફ અહીંયા કોન્સન્ટ્રેશનનો, ત્યાં તમારે ડ્રો કરવાનો એક ટેન્જન્ટ. સમજાય છે ને? હું જે કહું છું થોડુંક લાઈન ટચ નથી કરતી પણ સમજી લેજો. હવે થોડુંક આમ ટચ નથી કરતું, સમજી ગયા ને તમે? હવે છે ને, જો આપણી આગળ આ ટાઈમ ટી, પછી આ જે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી મારે એનો સ્લોપ ફાઇન્ડ કરવાનો છે ગમે એમ કરીને. તો માની લો કે અહીંયા હું બીજા ટાઈમ લખું છું, આને કહી દો T1, T1 T2, આને કહી દો T3, આને કહી દો T4. તો આ T1 T2 એકલો T3 ને T4 એવા 5 ટાઈમ થયા ટોટલ. મારું ટાર્ગેટ ટાઈમ T માટેનો ઇન્સ્ટન્ટિનિયસ રેટ ફાઇન્ડ કરવાનું છે. હવે એની માટેના જે અલગ અલગ ટાઈમ છે મારે એની માટેના જોશે કોન્સન્ટ્રેશન અલગ અલગ બધા. સારું દેખાશે નહીં? સારું, આમાં કયું સારું દેખાય? હેલો હાલ છે? તો આ પોઈન્ટે આવશે પહેલું કોન્સન્ટ્રેશન, એને હું કહી દઉં A1. બ્રેકેટ કરતો નથી, તમે સમજી લેજો બ્રેકેટમાં છે એમ, સ્ક્વેર બ્રેકેટ સમજી લેજો. મેં એકલો A1 લખ્યો છે. આની માટે અહીંયા આવશે A2, આ લાઈનમાં આવે ને. પછી આની માટે અહીંયા આવે એકલો A. પછી આમ નીચે લઈ જાઓ તો અહીંયા A3, અને હજી નીચે જાઓ તો A4. આ બધા રિએક્ટન્ટ એના કોન્સન્ટ્રેશન છે, બ્રેકેટમાં સમજવાના તમારે. મેં બ્રેકેટ લખ્યો નથી, બરાબર? તો આ ટાઈમ T માટેનો રેટ ફાઇન્ડ કરવો ઇન્સ્ટન્ટેનિયસ. તો મારે આનો ખાલી સ્લોપ જ ખાલી ફાઇન્ડ કરવાનો છે, આ પિંક લાઈનનો, બરાબર? તો તમે પેલું મેથ્સ યાદ કરો. મેથ્સમાં કેવી રીતે સ્લોપ ફાઇન્ડ કરતા? y2 માઇનસ y1 ડિવાઈડ બાય x2 માઇનસ x1. ખબર છે ને? એ તો સેમ મેથડ, પણ આમાં એક નવું લોજિક થોડુંક યાદ રાખવાનું એક્સ્ટ્રા. કેમેસ્ટ્રી એટલે કાંઈક નવું તો આવે જ તે. ઇન્સ્ટન્ટેનિયસ રેટ આ ટાઈમ T માટે, તો એ જે હશે એમાં હું જે ટાઈમ ગેપ સિલેક્ટ કરું, એમાં T તો આવવો જ જોઈએ વચ્ચે ક્યાંક ને ક્યાંક. ધારો કે હું ટાઈમ સિલેક્ટ કરું T1 થી T2 નો, તેમાં T આવ્યો, એટલે આ શું થયું? પેલા હે? હા, અંડુ. ઓકે, હાલો હાલ છે, ફરી વાર લખી નાખીશ. આર ઇન્સ્ટન્ટેનિયસ એટ ટાઈમ T. તો મારે ટાઈમ T વખતનો જે રેટ ફાઇન્ડ કરવો હોય તો મારે એક ધ્યાન એ રાખવાનું છે, હું જે ટાઈમ ગેપ સિલેક્ટ કરીશ એમાં T ગમે એમ કરીને આવવું જોઈએ વચમાં, ગમે એને, અથવા ત્યાંથી સ્ટાર્ટ થાય કાં તો ત્યાં પૂરું થાય. તો હું T1 થી T2 નો ટાઈમ લઉં તો ન હાલે. એટલે કે x તરીકે હું x2 x1 માં T2 T1 લઉં અને y2 y1 માં હું A2 A1 લઉં, ન હાલે. એમાં T આવતો નથી. બને ત્યાં સુધી નહીં લેવાનું, ભલે મેથેમેટિકલી સાચું છે પણ ડોન્ટ સિલેક્ટ ઇટ. પણ હું લઈ શકું T1 થી T આવી ગયો, બરાબર? એ પ્રમાણે A1 થી A, ક્લિયર? અથવા હું લઈ શકું T2 થી T3, વચ્ચે T આવી ગયો, હાલ છે. T2 T3 લઉં તો અહીંયા A2 A3 લેવા પડે મારે વેલ્યુમાં, કોન્સન્ટ્રેશનમાં. પછી હું લઈ શકું T થી T4, એમાંય T આવી ગયો. ટૂંકમાં T કાં તો વચમાં આવે ગમે ત્યાં,
કાં તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય કાં તો એન્ડિંગ પોઈન્ટ હોય. એ જરૂરી છે. ક્લિયર? જેવી રીતે કેપ્ટન વગરની ટીમ ન હોય એવી રીતે ટી વગરનો કોઈ ફોર્મ્યુલા લેવાની નહીં, કે એમાં ટી ઇન્ક્લુડ ન હોય એવી. તો અહીંયા જે આપણે લખીએ ફોર્મ્યુલા એની, તો એ પ્રમાણે લઈએ ડિફરન્સ ઓફ કોન્સન્ટ્રેશન. સપોઝ મેં ટાઈમ સિલેક્ટ કર્યો T2 T3 નો, તો નીચે સિલેક્ટ કરીશ T3 માઇનસ T2. તો ઉપર શું આવે બોલો? A3 માઇનસ A2. હવે A3 માઇનસ A2 નેગેટિવ છે કે પોઝિટિવ છે? નેગેટિવ ટર્મ છે ને, તો આગળ બીજી એક નેગેટિવ વેલ્યુ લખવી પડે, કેમ કે રિએક્ટન્ટ છે એટલે ઘટે છે. તો અહીંયા હું લખીશ આગળ બીજી એક નેગેટિવ છે, એટલે ઓવરઓલ કેવું થઈ જશે? પોઝિટિવ. તમને પૂછે કે ટાઈમ ટી ઉપરનો રેટ આપેલો છે, સાચો ઓપ્શન કયો? તો નેગેટિવ સાઇન નો હોય તો ખોટું માનવાનું, અથવા તમે આગળ પાછળ કરી નાખો બેને, A2 માઇનસ A3 લખી નાખો તોય હાલ છે. પછી માની લો કે બીજો ઓપ્શન લઈએ, આનો સારો લાગે તો. બીજો ઓપ્શન છે ટી અને T4 લઈએ સપોઝ. તો અહીંયા નીચે T4 માઇનસ ટી, મોટીમાંથી નાની વેલ્યુ માઇનસ કરવાની, T4 માઇનસ ટી, એમાં ટી આવી ગયો ઇનડાયરેક્ટલી. તો ઉપર એ જ પ્રમાણે A4 માઇનસ A, આગળ બીજી એક નેગેટિવ સાઇન, એટલે ઓવરઓલ પોઝિટિવ થઈ જાય. સમજાણો? તો આવા ઘણા બધા એક્સપ્રેશન લખીએ કાંઈ લખવા હોય તો. આ દરેકે દરેક શું થઈ ગયા? ઇન્સ્ટન્ટેનિયસ રેટ થઈ ગયા. હવે એમાં ધ્યાન શું રાખવાનું છે આની અંદર, કે આ A1 ની A2 ની જે વેલ્યુ જે છે, સાંભળતો ધ્યાનથી, ઇમ્પોર્ટન્ટ છે, છેતરાતા નહીં. આ A1 A2 ની વેલ્યુ આ કર્વ ઉપર જે વેલ્યુ ખરેખર આવતી હતી, કર્વ ઉપર, એ ટાઈમ માટેની વેલ્યુ નહોતી, કોઈ અલગ જ ટાઈમ માટેની વેલ્યુ હતી. તો ટાઈમ કયા હતા? આ પિંક લાઈન ઉપરના ટાઈમ હતા, એની માટેની કરસ્પોન્ડિંગ વેલ્યુ મેં લીધી, A1 A2. નહીં કે આ બ્લુ કલરનો કર્વ છે એની ઉપરની વેલ્યુ મેં લીધી. ઇઝ ધેટ ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન આપેલા હોય, ફિગર આપેલું હોય તો આ તમને ક્લિયર થશે. આ વાત થઈ રિએક્ટન્ટ માટેની. હવે જો માની લો કે પ્રોડક્ટ લઈએ, આપણે શું લઈએ? પ્રોડક્ટ. તો પ્રોડક્ટમાં ગ્રાફ ક્યાંથી આવશે? આમ આવશે. તો એ બાજુ લખી નાખું. એટલે કેટલા વાગે છૂટો છો? એલા આ 2 મિનિટ ખાલી છેલ્લી. આ ઘડિયાળ અમે આગળ છે. આ છે પ્રોડક્ટની વેલ્યુ, બરાબર? સપોઝ આપણે આ ટાઈમે જોતો છે રેટ, તો એ ટાઈમે આપણે ડ્રો કરશું એક ટેન્જન્ટ. આ જે ટેન્જન્ટ ડ્રો કર્યો, એ ટેન્જન્ટ ઉપરના જેટલા પોઈન્ટ આવતા હોય, બરાબર છે, આવી જ રીતે એ પ્રમાણેના ટાઈમ ને એના કરસ્પોન્ડિંગ લેવાના કોન્સન્ટ્રેશન. અને આપણે આવી રીતની ફોર્મ્યુલા બનાવીને, હવે આવડશે ને? ટાઈમ ગેપ જે સિલેક્ટ કરો એ પ્રમાણે એના લેવાના કોન્સન્ટ્રેશન. પણ એમાં સાઇન કેવી આવશે? આગળ પોઝિટિવ સાઇન આવશે, કેમ કે આ પ્રોડક્ટ છે એટલે. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? તો હવે આ લોજિકને આધારે તમારે આ લખાણ એક ઘરે જઈને વાંચજો એકવાર. આ લખાણ જે છે એ ઘરે જઈને વાંચવાનું છે તમારે, ગ્રાફમાં આપેલું છે. શરૂઆતથી ન્યા સુધીને વાંચજો એકવાર, અને આ ક્વેશ્ચનનો જવાબ આપો. હું તમને હિન્ટ આપી દઉં છું. સુધીનો સરેરાશ વેગ કીધું તો માપવાનું શરૂ ક્યાંથી કરવાનું? 0 થી. બરાબર છે? બધામાં સુધીનો સરેરાશ વેગ કીધો છે, તો 0 થી માપો તો 40 માઇનસ 0 આવવું જોઈએ. શું આવવું જોઈએ? 40 માઇનસ 0. નીચે આ કેન્સલ, આ કેન્સલ, વધ્યા આગ્રા ને ચેન્નઈ. ક્લિયર છે?
પછી 40 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ કીધો છે. તો 0 ટાઈમે કેટલો વેગ હતો એ લેવાનો. 0 ટાઈમનો વેગ કે 0 છે એ, અને 40મી મિનિટે કયો વેગ છે v3. જો તો આન્સર સી છે, ઈ જ છે. આ સોલ્વ કરતા આવજો. 17મો ક્વેશ્ચન. બીજો એક ક્વેશ્ચન છે, એમાં ને એમાં જ તે આગળ આવશે, લાઈનમાં જ છે 2 ક્વેશ્ચન, MCQમાં છે. બરાબર, અહીંયા આપણે સ્ટોપ કરીએ. હવે ટાઈમ થઈ ગયો છે, બહુ નથી ખેંચવું. મેં તમને હોમવર્ક આપેલો હતો પેલા દિવાળા વેકેશન વખતનું, યાદ હોય તો, આખું અવસ્થિ ચેપ્ટર 2. ઘણા બધા એ નથી કર્યું, મને ખબર પડી છે. હજી આ ચેપ્ટર સ્ટાર્ટ થયું છે, એટલે આમાંથી કાંઈ ખાસ એટલા બધા ક્વેશ્ચન બનતા નથી. હજી તમારે એકવાર લખવાનું છે. આની જે શરૂઆતની થિયરી હતી મોડ્યુલમાં જે આપેલી છે એ પ્રમાણે ગ્રાફ સુધી લખવાનું છે. આ જે ગ્રાફ આવશે આ બધું સમજવાનું છે એકવાર વાંચીને. એટલે ક્લિયર? એ આપણું હોમવર્ક. એટલે સ્ટોપ કરીએ આપણે હવે.